ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રોકલી અને મકાઈનું રાયતું. તો એના હારું આપણે જોહે તો આ એક આપણે બ્રોકલી લીધી છે આ રીતની, ને એક આપણે મકાઈ લીધી છે, ને એક મરચું લીલું થોડીક તીખાશ માટે એમ. ને મસાલામાં આપણે જોહે શેકેલું જીરું, ધાણા જીરું અને હંચર, ને થોડુંક આપણે આ બ્લેક પેપર, તીખાની ભૂકી, મરી પાવડર, અને અડધો કપ જેટલી આપણે આ લીધી છે બૂંદી ખારી. અને વઘાર માટે આપણે જોઈએ રાઈ, હિંગ અને લીમડો, અને એવું થોડાક આપણે નાખીશું એમાં દાડમના દાણા અને લીલા ધાણા, અને દહીં લીધું છે આપણે 1 કપ જેટલું દહીં લીધું છે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડુંક પાણી, અને થોડી ઘણી મીઠાશ માટે આપણે મધ વાપરશું એમાં, અને વઘાર માટે જોઈએ તેલ. બસ આટલી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં આપણે મકાઈ અને બ્રોકલી એને આપણે સુધારી લેવું. અને આપણે આ ભાગ કાઢી નાખીશું. અને બ્રોકલીને આપણે ધોઈ નાખી હતી પહેલાં જ, તો એને આપણે ટુકડા કરી લેવું. તો આ ભાગ હોય એ થોડો કાઢી નાખવાનો, અને એના જે આપણે આ રીતના ફૂલ હોય એ જ લેવાના છે. આ રીતના આ રીતે આપણે કરી લેવું. તો આ આપણે કરીએ પહેલાં આપણે આમાં પાણી ગરમ મૂકી દેવું, કે આને આપણે વરાળે બાફવાનું છે. તો પાણી આપણે આમાં ભરી દીધું, તો ગેસ ચાલુ કરી દેવું. અને મકાઈ, તો મકાઈને આપણે દાણા કાઢી લેવું. તો બે આપણે સુધારી લેવું. આ રીતે મકાઈને બધા દાણા કાઢી લેવું. તો બે આપણે આ રીતે સુધારી લીધું છે. હવે કાઢી લેવું બે. તો આ બે ધોઈ જ નાખ્યું હતું આપણે. આમાં થોડુંક મીઠું નાખી દેવું આપણે, એટલે આમાં ચડી જાય. તો હવે પાણી ગરમ થઈ ગયું છે, તો આને આપણે આમાં મૂકી દેવું બાફવા સારું. અને ઢાંકી દેવું આપણે. તો આને આપણે હવે ચેક કરી લેવું. તો બહુ વાર નથી લાગતી બફાતા, અને વરાળ એકદમ સરસ બફાઈ જાય. આપણે આમાં મીઠું નાખ્યું, તો મીઠું આમાં એકદમ સરસ ચડી ગયું. સ્વાદ એકદમ, તમે આ રીતનું બાફેલું ખાવો ને તો એ મસ્ત લાગશે, એમ ખાવામાં એકદમ ટેસ્ટ લાગશે. તો હવે ગેસ બંધ કરી દે. હું જોતાં જ ખબર પડી જાય કે મકાઈ બફાઈ ગઈ ને બ્રોકલી બફાઈ ગઈ. જો તો આને કાઢી લેવું આપણે બહાર. તો આ બધું આપણે જેમાં મિક્સ કરવાનું હોય એ રીતે કાઢી લેવાનું. તો બધું આપણે કાઢી લીધું છે. તો હવે એને થોડુંક આપણે ઠંડુ થવા દેવું, એટલે થોડીક વાર આમ વરાળ નીકળી જાય એવું એમ. તો આ મરચું આમાં સુધારી નાખશું આપણે આ રીતે.
તો આને આપણે ઠંડુ કરી લીધું છે થોડુંક આ રીતનું. હવે આમાં બીજા મસાલા નાખી દેવું આપણે. તો થોડાક દાડમના દાણા નાખી દેવું, થોડાક લીલા ધાણા, આમાંથી આપણે થોડુંક શેકેલું જીરું, થોડુંક ધાણા જીરું, થોડુંક આપણે તીખાની ભૂકી મરી પાવડર અને થોડુંક ખંચર. હવે એમાં આપણે નાખી દઉં આ બુંદી. તો બુંદી આપણે મિક્સ કરી લેવું આમાં. તો તીખાશ તમે તમારા હિસાબે નાખીએ. આપણે એક મરચું નાખ્યું છે અને થોડુંક મરી પાવડર નાખ્યો છે એમ. તો હવે આમાં આપણે દહીં નાખી દેવું. તો દહીંમાં થોડુંક પાણી નાખીને આપણે, આ ઘાટું દહીં છે તો થોડુંક ઢીલું કરી લેવું આ રીતે. હવે આમાં આપણે દહીં નાખી દઉં. આ થોડુંક મધ નાખશું, થોડીક મીઠાશ માટે. તો થોડાક દાડમના દાણા હજી નાખી દેવું. હવે વઘાર માટે આપણે તેલ મૂકી દેવું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, બહુ વધારે નહીં, ખાલી આપણે 1 થી 2 ચમચી જેટલું જ. બસ આને ગરમ થવા દેવું. ગરમ થાય ત્યાંને મિક્સ કરી લેવું. મસ્ત લાગશે ખાવામાં. આને બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું, એકદમ ઠંડુ ઠંડુ જમવા ટાણે પીરસવાનું, એકદમ સરસ લાગશે. તો હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું રાઈ થોડીક. ગેસ ધીમો કરી નાખશું. તો ગેસ બંધ કરી દઉં. અને આમાં આપણે નાખીશું લીમડાના પાન અને થોડીક હિંગ. વઘાર આપણે આની ઉપર રેડી દેવું અને મિક્સ કરી લેવું. તો આને આપણે હવે કાઢી લેવું. તો આપણે ઉપરથી થોડાક દાણા નાખીશું આ દાડમના, અને થોડાક લીલા ધાણા. તો તૈયાર છે આપણું બ્રોકલી અને મકાઈનું રાયતું.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બ્રોકલી અને મકાઈનું રાયતું.